સુરત શહેરના લિંબાયત કમરુનગર ખાતે 36 બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે, જેના કારણે તેને ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ રહીશો આ બિલ્ડિંગ ખાલી કરતા નથી, ત્યારે આજે બીજી વખત નોટિસ પાઠવવામાં આવી છે। સુરત શહેરના લિંબાયત કમરુનગર ખાતે 36 બિલ્ડિંગો આવેલી છે અને તેમાં 648 આવાસો આવેલા છે અને તમામ જૂના અને જર્જરિત અવસ્થામાં પડેલા છે। ચોમાસાની ઋતુ ચાલતી હોય અને કોઈ ગોઝારી ઘટના ન બને તે માટે લિંબાયત ઝોન દ્વારા જર્જરિત આવાસો ખાલી કરી નાખવા માટે પહેલીવારની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ પછી પણ જર્જરિત આવાસો ખાલી કરવામાં ન આવતા લિંબાયત ઝોન દ્વારા બીજી વારની નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લિંબાયત ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવશે તેવું લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશ વાલાએ જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે ઉધના લિંબાયત ઝોન ફાઇનલ પ્લોટ નંબર 125 પર કમરુનગર આવેલું છે। કમરુનગરમાં 648 ફ્લેટ છે અને તેમાં બીમ, કોલમ અને સળિયા સડી ગયા અને જૂના જર્જરિત થઈ ગયા છે। આ ઉપરાંત આ મિલકતની અંદર જુદી જુદી જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે, જેના કારણે આજુબાજુની મિલકત અને લાગુ પડેલા રસ્તા પર જતા આવતા વાહનો અને રાહદારીઓને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે। આમ લિંબાયત ઝોન દ્વારા બીપીએમસી એક્ટની કલમ 264 મુજબ બિલ્ડિંગ અને આવાસોનું રિપેરિંગ કામ અથવા નવેસરથી બનાવવાની નોટિસ પાઠવી સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ પણ આવાસોના રહીશો દ્વારા નોટિસનો અમલ ન કરવામાં આવતા લિંબાયત ઝોન દ્વારા બીજી વારની નોટિસ પાઠવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।